આજે આપણે શીખીશું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એટલે કે વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા. વનસ્પતિમાં પર્ણો એક ખોરાક બનાવવાના કારખાના તરીકે ઓળખાય છે. તો આ પ્રક્રિયા માટે પાણી અને ખનિજ ક્ષારો એ ચોક્કસ પ્રકારની વાહિનીઓ દ્વારા પર્ણો સુધી પહોંચે છે. આ પ્રક્રિયામાં પાણી અને ખનિજ ક્ષારો પર્ણો સુધી પહોંચ્યા બાદ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પર્ણો મેળવે છે અને સાથે સાથે સૂર્યપ્રકાશ પણ હરિતદ્રવ્યની મદદથી મેળવે છે. આ બધાનો ઉપયોગ કરી અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાં ઓક્સિજન પાછો મળે છે અને ખોરાક વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચે છે.